ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજે તારીખ થઈ છે 5/7 મહિનો, 7 વાગી રહ્યા છે, અત્યારે 9. આજે બે તમને વાત કરીને કે જાનકીની તબિયત ખરાબ છે. તો આજે સવારે 7ની સ્કૂલે નથી મોકલી, કારણ કે જાનકી ઉઠાયું નથી. હું પણ આજે સૂઈ ગયો. તો ખબર નહીં કેમ તબિયત, મારી તબિયત થોડી સારી લાગે, પણ જાનકીની તબિયત ખરાબ છે. એટલે આજે 7ની સ્કૂલે મોકલી. આજે મને આવવામાં મોડું થયું. અને તો તમે જુઓ કે ફર્સ્ટ ક્લાસ વરસાદ આવે, જોરથી બધા પાણી પણ ભરાઈ ગયા છે. તો અત્યારે સામાન તો આપણે બધું લઈ લીધો છે. ડીમાર્ટ આવ્યો હતો, શાકભાજી મેં બધું લઈ લીધું છે, એટલે વાંધો નથી. અને ડીમાર્ટ શોપિંગ થઈ ગઈ છે. હવે ખાલી બ્રેડ એવું લાવવાનું બાકી રહ્યું છે. તો વાત કરીએ ગઈકાલે ખૂબ જ સરસ હતું. 2 પેકેટ ભરેલા હતા. તો અત્યારે જોઈએ હવે 2 મિનિટ. આજે શું છે, આજે હવે મેં અત્યારે મોબાઈલમાં જોયું ને તો 2 વાગ્યા સુધી વરસાદનું બતાવે છે, પછી તો વરસાદ નથી. તો જોઈએ આજે કેટલા પેકેટ, આજે 10 પેકેટ લઈને જ જાઉં એવું વિચારું છું. તો ચાલો કંઈ નહીં, પહેલાં ફટાફટ કામ કરો, વિડીયોને પૂરેપૂરો જોજો. પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો. ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. અત્યારે વાગ્યા છે 1:45 ને બધું મટીરિયલ આવી ગયું છે. બાજુ વરસાદ ખૂબ ચાલુ છે. આને બધું જો. અને પાઉં બ્રેડ આવી ગયા છે. જેને સ્કૂલે મૂક્યો છું, સાચી સ્કૂલે હજી ગઈ નથી. હવે આપણે તમારે વેજીટેબલ શાકભાજી કરીને કરવા બેસવાના છે. તો અત્યારે ફોનમાં બેટરી ખાઈ 14% છે. એ તમે બતાવી તમને નહીં શકું. તો ફટાફટ ફોન ચાર્જમાં મૂકી દો, પછી બધું બનાવીને તમને મેં મળીશું પાછું. અને હા, એ કરીને વરસાદ તમને મેં જરૂરથી બતાવી દઉં. જો તો અત્યારે વાગ્યા છે બપોરના હરી, અને બધું મટીરિયલ રેડી થઈ ગયું છે. આ સામાન બધું તમે જો પાછું, એટલે બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું. હજુ વરસાદ સ્ટોપ થવાનું નામ નહીં લેતો. હજુ થોડો વરસાદ આવે છે. જો આવ્યો વરસાદ છે ને, હજુ થોડો વરસાદ આવે છે. છાંટા ચાલુ જ છે હજુ, પણ વરસાદ બંધ થયો નથી. અને બાકી આ બધું મટીરિયલ રેડી થયું છે બધું. ના સાંજો પવનમાં વીકો ઠંડો થવા મળે. વાયર ન લાવ્યો, કારણ કે મોબાઈલ ચાર્જ થતો નથી. હજુ એવું છે, મોબાઈલ ચાર્જ થતો નથી. નવો વાયર છે, આ નવો વાયરથી મોબાઈલ ચાર્જ નથી થતો. ચાલો તો તમને પાછું મળે છે થોડી વારીને. તો ફોન ચાર્જ મૂકી, ફોનનો ખાલી 25% ચાર્જ છે. હવે અત્યારે વાગી રહ્યા છે 5. આજે મેં અડધા રસ્તા પર છે, કારણ કે ધૂપ આવે ને પેલી એ ધૂપ પર જાનકી ધૂપ લેવા ગઈ છે. અને વરસાદ સખત છે. આજે ખબર નહીં શું થશે શું નહીં. જોઈએ, જો વરસાદ ચાલુ જ છે બાવડો અહીંયા. હજુ હું તે ટેમ્પલમાં જ છું. અને વરસાદ સામાન બધો પાછો સામાન ભીનો થાય છે. બોલો, તો ફટાફટ જઈએ ને ફટાફટ જઈએ તો વધારે સારું. જ્યાં વરસાદ ચાલુ જ છે. તો ભાઈ અત્યારે છે ને વાગી રહ્યા છે 6:30. અને જસ્ટ તમે આજે આવ્યા ને જગ્યા તો નહીં મળી, અને આટવાની સાથે અમે આ બધું કાર બધું પાછળ બાંધી દીધું. એટલે વરસાદ તો ચાલુ જ છે હજુ પણ ઓર્ડર બહુ અને બધા પાર્સલ જ ઓર્ડર આવે છે. અને અત્યારે તમને કહું ને, અને આગળ પહેલાં 8 આલુ મટર આવ્યું, અત્યારે પાછું બીજી 4 આલુ મટર આવી છે. એ તમને એક બતાવી દઉં. જો કે 4 આલુ મટર છે, અને આ 2 વેજ બટર કર્યા છે પાર્સલ છે ને ચાલુ છે. અને પહેલાં 2 ભાઈ છે ઊભો ભાઈ, સેડિટની લડી જોઈ છે. હવે કોને ખબર. આ છે આખું, જો હવે તે આખું આ બાંધ્યું છે. અને મોમોવાળો ભાઈ નથી આવતો એટલે જગ્યા ખાલી છે. પાછળ પેલો ફેંકી વાળો કા ચલો વેફા ભાઈ પણ નથી આવતો એટલે જગ્યા પર ખાલી છે, એટલે સાચી છે. બાકી ચલો કંઈ નહીં, આપણે ટોસ્ટ કરીને કરીએ પાર્સલ. ભાઈ આવતા છે લેવા માટે. તો બસ મે બી આજે 5, 6, 7, 8 એટલે 2 પેકેટ જેવું ખર્ચો થઈ ગયું છે. તો હવે અત્યારે વાગી રહ્યા છે 8, એટલે 8:15 જેવું થયું છે. અને અત્યારે કસ્ટમરની એન્ટ્રી તો સારી છે. 1-2 પે કંઈ કસ્ટમર ઘણા આવે એટલે સારું છે. અને આજે તમે બધા કિલો ભેટ બેચાવી તમને બતાવી દઉં. જો પાછળના 4 અને 1 5 અને 1 8 એટલે 5.5 પેકેટ છે. 4.5 પેકેટ નીકળી ગયા છે. સાંજે 9 બકરા સાંજે મોટર બહુ છે. હજુ આટલો સાંજો બાકી છે. બસ ખાલી વરસાદ નહીં આવતો વધારે સારું. તો બસ અત્યારે વરસાદ નહીં પડે તો વધારે સારું, કેમ કે અત્યારે વરસાદ નથી, કસ્ટમર નહીં સારું. એટલે પડે 15 મિનિટ જો પડે વાંધો નહીં, પછી બંધ થઈ જવું જોઈએ. તો હું સાઉથ આખું ચાલ્યા કરે શૂટિંગ. સૌથી વધુ શું ઉપર ટાટ પટરી બાંધી ને એટલે સારું છે.
કારણ કે એટલા બધા મોપોરા છે, બધા પાંખવાળા બહુ હેરાન કરવા છે. એ તમને બતાવી દઉં, એ પણ તમને બતાવું. જોઈએ દેખાય છે આ બધા બપોરા છે બધા. ચાલો કંઈ નહીં, પાછું તમને તમને મળું છું, બતાવીશ કેટલો કેટલું નહીં. ને આજે અમારે એક ઈયરબડ પાણીમાં પડી ગયું ને એટલે બગડી ગયું. બોલો ખબર નહીં ક્યારે પડ્યું, ખબર નહીં, જાણકી કીધું મને. તો એક જ છે, કાલે નવા ઇયરફોન લઈ લો પહેલાં. ત્યાં કાન બહુ દુખે છે અને અવાજ પણ ઓછો છે સામેવાળા વ્યક્તિને. તમને મોટું થયું ને પાછો વિડીયો અત્યારે ઘરે આવી ગયા છે અને રાતના વાગી રહ્યા છે અત્યારે 1:45. એટલે 1:45 થઈ જાય. હજી બે છોકરાઓ મારા જાગે છે, નદી સૂઈ ગયા. તમને ફોનનો અવાજ આવતો છે પાછળથી. અને વાત કરીએ આજે તો કાલ જેટલું જ થયું છે, વધારે નથી કંઈ. આજે બહુ બંધ કર્યા પછી બધા કસ્ટમરો આવ્યા હતા, પણ મેં ના પાડી પછી. કારણ કે આજે પણ બે પેકેટ વધ્યા વ્હાઈટ. બાકી તો ના સોરી, એક વ્હાઈટ વેઠ્યો ને એક બ્રાઉન વેઠ્યું છે. બાકી તો બધું ફિનિશ થઈ ગયું. સાંજે જે વેઠ્યો પણ આજે જેટલું એટલું સારું થયું. આપવું છું ને આપવું પેલું કે ને એક લિમિટ છે મારી કે આટલા એટલું થવું જોઈએ, એટલું ત્યાં થાય છે. એ સારું છે, માતાજીની દયા છે, તમારા લોકોના આશીર્વાદ છે. તો આજે તો છોટી મોટી વાત તો શું થઈ કે એક આજે છે ને ઇયરફોનનું હતું ને ફોન ઢાંકનું ખોવાઈ ગયું, ત્યાં નીચે પડ્યું. એટલે કાલે બ્લૂટૂથ લાવવાનું વિચારું છું કે લઈ આવું. એમ્પાયરમાં અવાજ બહુ ધીરો હતો સામેવાળી વ્યક્તિને, આજે નવું લાવવાનું વિચારું છું હવે. અને વાત કરીએ આજે સખત વરસાદ હતો, લગભગ સાંજે 7 વાગ્યા સુધી હતો. 7 વાગ્યા પછી વરસાદ નહીં પડ્યો એટલે સારું છે. બાકી વરસાદ જો હતો ને એટલું પણ નહીં હતા, પણ સારું છે વરસાદ નથી પડ્યો. અને હજુ સુરત સિટીમાં આગાહી છે કે 5 દિવસ સુધી ખૂબ વરસાદ પડશે, ખૂબ જ વરસાદ પડશે, અતિથી અતિ ભારે વરસાદ એવું જણાવે છે. એટલે કોને ખબર, હવામાન વાતાવરણ છે ગમે ત્યાં ચેન્જ થઈ શકે. તો હવે કાલે છે શનિવાર, તો શું કરવું વિચારું કે કેટલું લઉં કેટલું નહીં લઉં. વિચાર કાલે જેટલું છે એટલું આજે એટલું જ લઈ જાઉં. કાલે 9 પેકેટ લઈ જવું છે, 9 પેકેટ કાલે લઈ જાઉં એવું વિચારું છું મેં. ચાલો કંઈ નહીં, આ વિડીયોમાં આટલું છે ભાઈ. પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળ્યા ભાઈ કાલે નવા દિવસનો વિડીયો છે. ત્યાંથી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય શ્રી રામ.